એકવાર સંત એકનાથજી જતા હતા, એમાં કોઈ ગરીબ માણસ સામો મળ્યો, ભીખ માંગતો તો કાંઈક આપો, કાંઈક આપો, કાંઈક આપો. એકનાથજી પોતાને ખીચામાં હાથ નાખ્યો. ભક્તો, પરોક્ષમાં પણ આ ઘટના ઘટી, પણ હિન્દુસ્તાનમાં ઘટેલી ઘટના કહું. ખીચામાં કાંઈ નહોતું. દુઃખ થઈ ગયું કે બિચારો ભિખારી માગે છે, મારી પાસે કાંઈ નથી. હાથ જોડ્યા, ભાઈ મને માફ કરજે, મારે તને કાંઈક આપવું તું, પણ ખીચામાં કાંઈ નથી. અને આટલા શબ્દ સાંભળતા ભિખારીના મોઢામાં શબ્દ નીકળ્યા, આ કાંઈ તમે મને ઓછું આપ્યું છે? આ કાંઈ ઓછું આપ્યું છે? આટલા પ્રેમથી તમે મારી સાથે વાત આટલા મોટા પુરુષ કરી રહ્યા છો, આ કાંઈ મને ઓછું આપ્યું છે? ભક્તો, સાચું કહો, જેટલા અમીર, સત્તા, સંપત્તિ, શક્તિ જેને ઠાકોરજી આપે, તમે કદાચ આર્થિક મદદ કરી શકો કે ન કરી શકો, નાના માણસની સામે મોઢું મલકાવજો. ફક્ત મોઢું મલકાવશો ને તો એનું પેટ ભરાઈ જાય, એનું પેટ ભરાઈ જશે. વગર ભોજને પેટ ભરાઈ જશે. ઘણી ઘણી ફેરી ભક્તો મોટા માણસને સામે મોઢું મલકાવવાનો ટાઈમ નથી હોતો. એમ નાના માણસ ઉપર રહેમ રાખશો. ભક્તો, સરદાર જે ભક્તો આવ્યા એ બધાને ખબર છે. અમે 450 વિદ્યાર્થીઓ, સાચું કહું, હું એટલા માટે ભણાવું છું, વિના મૂલ્યે કોલેજનોને રહેવાનું ફ્રી, જમવાનું ફ્રી. મને ખબર છે મધ્યમ વર્ગ માટે આગળ જવા માટે બીજો કોઈ રસ્તો જ નથી, રસ્તો જ નથી. અને એજ્યુકેશન આજ બિઝનેસ બની ગયા છે. નાનો માણસ સંકલ્પ ન કરી શકે કેમ ભણશું એમ, કારણ કે 50-60 હજાર રૂપિયા ભક્તો હોસ્ટેલની ફી હોય, કોલેજની ફી વર્ષે લાખ રૂપિયા થાય, બિચારા ક્યાંથી આપે એમ. અને જો બહુ સાચું કહું, અમે જે ભણાવીએ છીએ 450 વિદ્યાર્થીઓ, તો નવું સંકુલ તૈયાર થાય છે, એમાં 1500 વિદ્યાર્થીઓ વિના મૂલ્યે કોલેજનો રહેશે. પણ તેમ છતાં કહું છું, હું ક્યાંય કમાવા જતો નથી. તમારા હરિભક્તોના જ આપેલા રૂપિયા હરિભક્તોના છોકરાને ભણાવવા માટે વાપરીએ છીએ. અમારે તો ખાલી જીભ જ આપવાની છે ને. તમારા રૂપિયાથી જો કોઈ ગરીબને મદદ મળતો શું કામ ન કરવું?